તારીખ 21/8/2000 ગોધરામાં અન્નપૂર્ણા ટ્રસ્ટ સંચાલિત ટિફિન યોજનાનું ઉદ્ઘાટન કરતી વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન કેસેટ નંબર 263. જસે વંદનીય સંત વૃંદ, આદરણીય કલેક્ટર સાહેબ, અન્નપૂર્ણા ટ્રસ્ટના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, હિન્દુ ધર્મ દેવ દેવીઓનો ધર્મ છે. પ્રાચીન કાળમાં જ્યારે ઇસ્લામ, ક્રિશ્ચિયાનિટી અને યહૂદીઓનો ઉદય નહોતો થયો ત્યારે આખી દુનિયામાં જે કઈ નાના મોટા ધર્મો ચાલતા હતા એ બધા દેવ દેવીઓના ધર્મ હતા. બીજી બધી ધારાઓ લુપ્ત થઈ, સમાપ્ત થઈ, એની સે બધું ઘણું લુપ્ત થઈ ગયું. પણ હિન્દુ ધારા લુપ્ત ન થઈ એટલે એની દેવ દેવીઓની ધારા આજે પણ ચાલી રહી છે. આજે અસંખ્ય દેવ દેવીઓ છે, એનો એક બહુ મોટો ફાયદો થયો છે અને એક બહુ મોટું નુકસાન થયું છે. ફાયદો એ થયો છે કે હિન્દુ પ્રજા ઈશ્વરની બાબતમાં જનૂની નથી બની. એ બધાને પગે લાગે છે. કોઈ પણ દેવ હોય, કોઈ પણ દેવી હોય, પીર બાપજી હોય, તીર્થંકર હોય, તમે એક નવો દેવ લઈ આવો, ગમે તે હોય, અને બધાને એ પગે લાગે છે. આ એનો ફાયદો છે. નુકસાન થયું હોય તો એ નુકસાન છે કે આખી પ્રજા ઈશ્વરની બાબતમાં બહુ મોટા ગૂંચવાડામાં પડી ગઈ છે. 70-80 વર્ષની ઉંમર સુધી પણ એ ઈશ્વરનો સ્પષ્ટ નિર્ણય નથી કરી શકતી અને 6 મહિને 12 મહિને દેવો બદલ્યા કરે છે. એને એમ થયા કરે છે કે હવે આ દેવ સારો, હવે આ દેવ સારો, હવે આ દેવ સારો, હવે આ દેવ સારો. અને દેવો બદલાવનારા અમારા સાધુઓ પણ ઘણા છે, જે રાત દિવસ એમ પ્રચાર કરે કે આ તો બધા જૂના થઈ ગયા, હમણાં નવો સરપંચ આ ચાલે છે, જૂના સરપંચની સહી હમણાં કામ આવે નહીં. એટલે એક બહુ મોટા ગૂંચવાડામાં પણ પડી ગઈ છે. પણ આજે જે મારે તમને 2 શબ્દો જે કંઈ કહેવા છે એ મારી દ્રષ્ટિએ બહુ મહત્વના છે. અને જો ધ્યાનથી તમે સમજી શકશો તો હું માનું છું કે હિન્દુઇઝમને તમે કંઈક સમજવાનો પ્રયત્ન કરી શકશો. ઇસ્લામ વન વે છે, ક્રિશ્ચિયાનિટી વન વે છે, બધા ધર્મો વન વે છે, એક માર્ગી છે. હિન્દુઇઝમ 2 વે છે, દ્વિમાર્ગી છે, 2 વે છે. ઇસ્લામમાં તમે અલ્લાહની વાત કરો એટલે પછી કોઈ મૌલાના વિદ્વાન હોય કે અભણ મુસલમાન હોય, અલ્લાહ એટલે અલ્લાહ, એમાં કોઈ ભેદ નહીં, કશું જ નહીં, એમાં કઈ ગૂંચવાડો જ નહીં. એવું જ ક્રિશ્ચિયનોને ગોડ વિશે. પણ હિન્દુઇઝમમાં છે 2 વે છે, 2 વે. આપણો એક વે જે છે એ ઉપનિષદોનો છે અને બીજો માર્ગ છે એ પુરાણોનો છે. દુર્ભાગ્ય એ થયું કે ભારતની હિન્દુ પ્રજા ઉપનિષદોને પડતા મૂકી અને પુરાણોમાં ચાલી ગઈ. એની પાછળ પણ એક કારણ છે. ઉપનિષદોમાં જે બ્રહ્મ જ્ઞાન, જે પરમેશ્વરનું જ્ઞાન છે એ પૈસા પેદા કરી આપનારું નથી.
અને જો તમે ભાગવતમાં કે કોઈ પુરાણમાં કથા વથા કરો તો એમાં તો પૈસા જ પૈસા છે. ભગવાનનો જન્મ થાય, ભગવાન મોટા થાય, પાછા પરણે, પાછા એમને છોકરા થાય, પછી છોકરા પરણે, એક સતત પ્રક્રિયા ચાલ્યા જ કરે. અને ભગવાન જેટલી વાર જન્મે એટલી વાર પૈસા લાવે, પાછા પરણે ત્યારે રૂક્ષ્મણી વિવાહ થાય છે, બહેનો સાડીઓ લઈ આવે. લાલાનો જન્મ થયો છે, ઘોડિયું ખેંચવાના પૈસા મળે. આ બીજો માર્ગ છે અને એ બહુ પૈસા કમાનારો માર્ગ છે. એટલે અમારામાંના મોટા લોકોએ કહ્યું કે ભાઈ ભાગવતની કથા કરો ને, ઉપનિષદમાં તો કઈ નથી, એમાં કઈ બે પૈસા મળે નહીં. તમે હમણાં જોયું હશે, આ બહેનોએ બહુ સુંદર શાંતિ પાઠના મંત્રોનું ઉચ્ચારણ કર્યું, બહુ સુંદર મંત્રો. તો ઉપનિષદમાં જે છે એ વનવે બ્રહ્મ છે. વનવે નો અર્થ થાય છે પેલો જે અલ્લાહ છે એની જગ્યાએ આપણા ત્યાં ઓમ છે. પરબ્રહ્મ પરમાત્મા ઓમ છે. ઓમ ને હાથ નથી, પગ નથી, આંખ નથી, કાન નથી, જન્મતો નથી, મરતો નથી. ઓમ એટલે ઓમ, જેમ અલ્લાહ છે, જેમ ગોડ છે. આપણા બધા મંત્રો ઓમ થી શરૂ થાય છે. આ વનવે છે. પછી એ ઓમ જે છે એ ઓમના પછી આપણે 3 દેવો કર્યા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. આ પુરાણ દ્રષ્ટિ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. એ જ પરમેશ્વર જગતની ઉત્પત્તિ કરે ત્યારે બ્રહ્મા કહેવાય, સ્થિતિ કરે ત્યારે વિષ્ણુ કહેવાય, પ્રલય કરે ત્યારે રુદ્ર કે મહેશ કહેવાય. એટલે એમના 3 રૂપ થયા. હવે એમને હાથ આવ્યા, મુખ આવ્યા, હથિયારો આવ્યા, વાહનો આવ્યા, બધું જ આવ્યું. કોઈને 1 મુખ, કોઈને 2 મુખ, કોઈને 3, કોઈને 4, કોઈને 5. હું તમને એક ખાસ ભલામણ કરું છું, કદી પણ સમજણ વિના હા ન કહેશો અને કદી પણ સમજણ વિના ના ન કહેશો. વગર સમજણે ના કહેશો. આ બધા કેમ મોઢા બનાવ્યા છે? દત્તાત્રેયને ત્રિમુખ છે, પંચવક્ત્રમ ત્રિનેત્રમ, મહાદેવને 5 મોઢા છે, બ્રહ્માને 4 છે, ચતુર્મુખ બ્રહ્મા. આ બધું એમને નથી. એનો જે દ્વિતીય માર્ગ છે, જે 2A છે, એને ખૂબ સમજવા જેવો છે. દુર્ભાગ્ય એ છે કે વિધર્મીઓ ન સમજે તો સમજી શકાય, પણ હિન્દુ પરંપરામાં ચાલનારા માણસો જ નથી સમજતા કે આ શું કહેવા માંગે છે. આપણે એકેશ્વરવાદી છીએ, એક બ્રહ્મવાદી છીએ, પણ એક બ્રહ્મવાદ સમીકરણ સાથે છે. ઇસ્લામનો એક બ્રહ્મવાદ સમીકરણ વિનાનો છે. આ બેનો ભેદ છે. સમીકરણ એટલે શું? આ પણ, આ પણ, આ પણ, આ પણ. તમે જયારે રોટલી ખાઓ છો તો રોટલી પણ ઘઉં છે, લાડુ પણ ઘઉં છે, શીરો પણ ઘઉં છે, લાપસી પણ ઘઉં છે. એ ઉપરના જે આકાર છે એ આકાર ભલે જુદા હોય પણ એનું મૂળ તત્વ તો ઘઉં છે. આ સમીકરણ છે. અસમીકરણ શું છે કે આ સિવાય બધું ખોટું છે, બધું ખોટું છે, માટે એનો નાશ કરો, માટે એનો નાશ કરો. આમાંથી અસહિષ્ણુતા પેદા થઈ. આપણે એમ કહ્યું કે જ્યારે પરમેશ્વર જગતની ઉત્પત્તિ કરે છે ત્યારે એ બ્રહ્મા છે. અને બધી ઘણી વાતો છે, પણ એક પ્રવચનમાં બધું મારાથી કહી ના શકાય. મારે જે તમને થોડી અન્નપૂર્ણાની વાત કહેવી છે, એટલે હું બધી લાંબી ચર્ચા નહીં કરું. પણ એ બ્રહ્મા છે એ ચતુર્મુખ છે. અને દરેક આ ત્રિમૂર્તિ જે છે એને દરેકને એક શક્તિ છે. બ્રહ્માની શક્તિ સાવિત્રી છે, એમની દીકરી સરસ્વતી છે. વિષ્ણુ છે, એમની શક્તિ લક્ષ્મી છે. અને મહેશ છે, એમની શક્તિ દુર્ગા છે. આ 3 શક્તિઓ છે. અને આ 3 શક્તિઓ જે છે એ પ્રકૃતિના ગુણોમાંથી આવે છે. સત્વગુણ, રજોગુણ, તમો.
જગતની ઉત્પત્તિ કે કોઈ પણ કાર્યની ઉત્પત્તિ ચિંતનમાંથી થતી હોય છે. તમારે ભાખડા ડેમ બનાવવો હોય કે સરદાર સરોવર બનાવવું હોય કે હોલ બનાવવો હોય, પહેલા આર્કિટેક્ટના મગજમાં આનો આખો નકશો આવે. એ કાગળ ઉપર બધો નકશો દોરે. અહીં થાંભલો, અહીં બીમ, અહીં બારણું, અહીં ફલાણું, અહીં ફલાણું, આમ ઢાળ ફલાણું. એ આર્કિટેક્ટના મગજમાં એ આવે. બ્રહ્મા આર્કિટેક્ટ છે. પછી એન્જિનિયર એ પ્રમાણે બધું બનાવી આપે. એન્જિનિયર આર્કિટેક્ટ નથી. જેને ભાખડા ડેમ બનાવ્યો છે, તમને કદાચ ખબર હોય કે ના હોય, એ તો કદી સાઇટ ઉપર આવ્યો નથી. એ તો અમેરિકામાં બેઠો બેઠો એને આ ડિઝાઇન બનાવી, અને છતાં નામ એનું છે. તાજમહાલ બનાવનાર જે માણસ છે એ તો ઈરાનનો સ્થપતિ છે, આર્કિટેક્ટ છે. એને એકે તગારું ઊંચકી નાખ્યું નથી. અને જે લોકોએ હજારો તગારા ભરી ભરીને નાખ્યા છે એમનું કોઈ નામ નથી. કાં તો શાહજહાંનું નામ છે, કાં તો પેલા આર્કિટેક્ટનું નામ છે. મહેનત કરી કરીને પેલા મરી ગયા, પરસેવો પાડી પાડીને મરી ગયા. પણ તગારાનો ઢગલો કરવાથી તાજમહાલ ના બની જાય, ટેકરો બની જાય. પણ તગારા ક્યાં, કઈ જગ્યાએ, કેવી કેવી રીતે નાખવા, એને જેને લીટા દોરી આપ્યા હોય એ એનો કર્તા છે. બ્રહ્મા કર્તા છે, સૃષ્ટિનો કર્તા છે. કારણ કે ચિંતનમાંથી કાર્યની ઉત્પત્તિ થતી હોય છે. અને જેની પાસે ચિંતન હોય એ બ્રહ્મા, એ આર્કિટેક્ટ, એ બ્રહ્માની પરંપરામાં આવેલો માણસ છે. બધા માણસો પાસે ચિંતન નથી હોતું. અને હું જયારે ચિંતનની વાત કરું છું ત્યારે એક ક્ષેત્રની વાત કરું છું. તમે ગીત ગાઈ શકો. આ બેન્ડ વાળા છે કે તમે કોઈ પણ સિનેમાનું ગીત હોય એ ગીતના બેન્ડ વગાડી શકે, બધી જગ્યાએ વાગે છે. પણ એ ગીત બનાવનાર છે એ કોઈ બ્રહ્મા છે, એ સર્જક છે, એ આર્કિટેક્ટ છે, એ ડિઝાઇનર છે, એ સ્વરોનો આર્કિટેક્ટ છે. સારે ગામા પદ નિસા જે સ્વર છે એ સ્વરોને ક્યાં કેવી રીતે ગોઠવવા અને એમાંથી કેવી રીતે એક ગીત બનાવવું, એક રાગ બનાવવો, એક ધૂન બનાવવી, બધા માણસો ના બનાવી શકે. નકલ બધા કરી શકે. અમારે ભજનમાં બધી નકલ ચાલતી જ હોય છે અને કઈ વાંધો નથી એમાં. પણ રાગ બનાવનાર પેલો છે, એ આર્કિટેક્ટ છે, એ બ્રહ્મા છે. એટલે આપણી પાસે જે ત્રણ, આ 2A માં જે પહેલો દેવ છે, GOD, જનરેટ કરે, રક્ષણ કરે, ડિઝોલ્વ કરે, ખતમ કરે, એ ગોડ થાય. મારે એ બધી ચર્ચા નથી કરવી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પેલો જ પરમાત્મા છે, એક જ પરમાત્મા. પણ જયારે એની સાથે સત્વગુણની શક્તિ લાગી ત્યારે એ બ્રહ્મા બન્યો. રજોગુણની શક્તિ લાગી ત્યાં રજોગુણની શક્તિમાં પાલનત્વ છે. એટલે અમારે ત્યાં એવું લખ્યું છે કે રાજા હંમેશા રજ પ્રધાન જોઈએ તો જ એ રાજ કરી શકે. જો રાજા સત્વ પ્રધાન થઈ જાય તો ભગત થઈ જાય, ને ભગત થઈ જાય તો રાજ ભિખારી થઈ જાય. પછી બધા ભગતડા થઈને એ છબલીકા વગાડે રાખે તો રાજ ખતમ થઈ જાય. પેલો જે શિવ છે એ તમ પ્રધાન જે પ્રકૃતિ છે એનો નિયંતા છે. સત્વ, રજ, તમ આ ત્રણ પ્રકૃતિઓ ગુણો થયા. લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય, બાકીના બીજા બધા મેળવણીથી થાય. આ ત્રણ ગુણોને તમે ઓછા વત્તા કરીને મેળવો, એમાંથી જેટલા કલર કરવા હોય એટલા કરી શકો. ઇંગ્લિશ પદ્ધતિનો જે બેન્ડ છે એમાં મુખ્ય 3 જ સ્વરો છે, આપણા 7 છે. એ બેન્ડમાં તમે જોજો 3 જ બટન છે, પણ એ 3 બટનમાંથી તમારે જેટલા રાગ કાઢવા હોય એટલા કાઢી શકો. આ 3 ગુણો છે. પણ આપણે ત્યાં એક ખાસ બીજી પ્રક્રિયા થઈ કે આ 3 ગુણોને જો પહેલા તમે થોડા ઓછા વત્તા કરો તો 9 થાય. 9 એ જે 9 થાય એનું નામ નવ દુર્ગા.
નવ શક્તિઓ, નવ દુર્ગા. એટલે આપણે નવરાત્રીનો જે ઉત્સવ કરીએ છીએ, નવ દુર્ગાનો ઉત્સવ છે, નવ શક્તિઓ છે. આ આખી ઉપનિષદની વાતને એક લોક કવિએ એની લોક ભાષામાં એટલી સુંદર રીતે ઢાળી બતાવી છે. નવ નવ રંગની અંબેમાની ચૂંદડી, એક એક રંગ માનો સવા સવા લાખનો. માં છે જગદંબા, એ ચૂંદડી ઓઢીને નીકળ્યા છે. અને ચૂંદડીને નવ રંગ છે. નવ નવ રંગની અંબેમાની ચૂંદડી, એક એક રંગ માનો સવા સવા લાખનો. આ ચૂંદડી છે એ મોહ વધારે છે ને મોહથી છોડાવે છે. બંને કામ કરે છે. રામકૃષ્ણ પરમહંસે કહ્યું, નરેન, જે બિલાડી ઉંદર ઉપર ઝપાટો મારીને ઉંદરને ચૂંથી નાખે છે, એ જ બિલાડી પોતાના બચ્ચાને જ્યારે 7 ઘર ફેરવવા, આંખું ગાળવા માટે ફરવે છે, ત્યારે એનું એક રૂમાડું નથી તૂટવા દેતી. દાંત એના એ છે, મોઢું એનું એ છે, ત્યારે એનું એક રૂવાડું પણ નથી તૂટવા દેતી. કારણ કે અત્યારે એ માં છે. એટલે એમણે રામકૃષ્ણ એક બહુ સરસ વાત કહી, તું કદી પણ માયાની નિંદા ન કરીશ. નિંદા કરનારને માયા 2 તમાચા મારે છે. હાથ જોડીને રહેજે, નમસ્કાર કરીને રહેજે, તો એ માની માફક તારું રક્ષણ કરશે. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે આજથી જ એક કામ શરૂ કરી દો. સોપારી ખરાબ છે, સોપારી ખરાબ છે, સોપારી ખરાબ છે, સોપારી ખરાબ છે, ઉપદેશ આપવાનું ચાલુ કરી દો. 8-10 દિવસમાં તમે પોતે સોપારી ખાતા થઈ જશો. તમે પોતે સોપારી ખાતા થઈ જશો. કારણ કે આ જે નકાર છે ને, એ જ મોટો હકાર છે. એ જ મોટો હકાર છે. જેનાથી તમે છૂટવા માંગો છો, એને જો લાત મારીને અલગ થશો ને, તે લાત તમારી પકડી જવાની છે. તમારે જોવું હોય તો જોજો. હું વર્ષો સુધી પૈસાનો સ્પર્શ કર્યા વિના ભારતમાં ફર્યો છું. પૈસાને અડવાનું જ નહીં, ઘણા દુઃખો ભોગવ્યા છે. પણ જ્યારે તમે પૈસાને લાત મારો છો ને, પછી તમે પૈસાના પાછળ પાગલ બનો છો. આજે અમારા કેટલા એવા સાધુઓ છે જે પૈસો પકડતા નથી, પણ પૈસાદારને પકડે છે. અને એવા જોરથી પકડે છે ને, કે એટલી જોરથી તો પેલા લૂંટારાઓ નહીં પકડતા હોય. ભલા થજો, કદી પણ આવા અતિવાદી નિયમોથી પ્રભાવિત ન થશો. આ અતિવાદી નિયમો છે, અને અતિવાદી નિયમો માયા 2 તમાચા મારશે. બૈરાનું મોઢું ન જોવાથી બૈરાનો મોહ છૂટી નથી જતો, ડબલ વળગતો હોય છે. મીઠાઈનો સૌથી વધુમાં વધુ વૈરાગ્ય મીઠાઈ વેચનારને થતો હોય છે. જે મીઠાઈની દુકાનમાં બેઠો બેઠો સવારથી સાંજ સુધી મોહનથાળ, મૈસૂર, ગુલાબજાંબુ વેચતો હોય છે, એ ખાતો જ નથી. આપે છે ખરો. વધારેમાં વધારે રાગ કોને થતો હોય છે? જેને કદી મીઠાઈ જોઈ નથી. એ રોડ ઉપર ઉભો મોઢામાં પાણી લાવી અને કે કદાચ મને થોડું મળે તો. બ્રહ્મા ના પડો, ઉપનિષદમાં આવો, પાછા ઉપનિષદમાં આવો. ઉપનિષદ તમારા બધા ભ્રમોને ખોલી નાખશે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે ચાસ્ય કર્માણી તસ્મિન દૃષ્ટે પરાવરે. વિદ્યતે હૃદય ગ્રંથિ એટલે નવ નવ રંગની અંબેમાની ચૂંદડી, એક એક રંગ માનો સવા સવા લાખનો. કવિ શું કહે છે? એ રે ચૂંદડીએ કયા રાજા મોયા, એ રે ચૂંદડીએ રાવણ રાજા મોયા. રાવણ રાજા મોયા, એને રાજપાટ ખોયા. નવ નવ રંગની અંબેમાની ચૂંદડી, એક એક રંગમાંનો સવા સવા લાખનો. એ ચૂંદડી પહેરીને સીતાજી આવ્યા અને રાવણ મોહિત થયો.
આખી લંકા બાળીને ખાખ થઈ ગઈ. એરે ચુંદડીએ કયા રાજા મોયા, એરે ચુંદડીએ દુર્યોધન મોયા, દુર્યોધન મોયા એને રાજપાટ ખોયા, નવ નવ રંગની અંબેમાની ચુંદડી. દ્રૌપદી છે એ પાંડવો માટે અર્ધાંગીની છે, શક્તિ છે. દુર્યોધન માટે વિનાશકારીની શક્તિ છે. દુર્યોધનનું રાજપાટ ખતમ થઈ ગયું. એરે ચુંદડીએ કયા રાજા મોયા, એરે ચુંદડીએ પતઈ રાજા મોયા. બહુ લાંબુ લિસ્ટ છે, બધું નહીં સંભળાવું. આ શક્તિ છે ને એ હંમેશા શિખર ઉપર રહે છે. એટલે આપણી બધી શક્તિપીઠો શિખર ઉપર છે અને શિખર ઉપરથી નીચે ઉતરે છે રમવા માટે. ગરબો લઈ અને રમવા માટે નીચે ઉતરે છે. 33,000 કિલોવોટની પેલી વીજળી જતી હોય, 11,000 33,000 લખ્યું હોય, એના 3 ફૂટ કે 4 ફૂટ નજીક જાઓ તો તમને બાળીને ખાક કરી નાખે. પણ એ જ વીજળીને તમે ટ્રાન્સફોર્મરના દ્વારા 240 સુધી લઈ આવો, પછી દીવા કરો, પછી પંખો ચલાવો, પછી જે કરવું હોય એ કરો. આ એનું અવતરણ છે. 33,000ની વીજળી પણ વીજળી છે, એમાંથી બલ્બ ના બળી શકે, પંખો ના ચાલી શકે, બાળીને ખાક થઈ જાય. માં પાવા તે ગઢ થી ઉતર્યા, માં કાળી રે. એ ઉતર્યાનો અર્થ શું છે? અવતરણ છે. જો તમે MA પાસ થયેલા છો અને તમારે બાળ મંદિરમાં પ્રવચન કરવા જવાનું છે, તો તમારી MA ની કક્ષાથી બાળ મંદિરની કક્ષા સુધીનું જો અવતરણ નહીં કરો તો તમે વિદ્યાર્થીઓને રાજી નહીં કરી શકો. તમે ચકી લાયો ચોખાનો દાણો અને ચકો લાયો મગનો દાણો, એ કહેવું પડશે. તમારે નીચે અવતરણ કરવું પડશે. સામે કોણ છે? અને એની આગળ તમે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા કરવા માંડ્યા, છોકરા ઉઠી ઉઠીને બધા ચાલવા માંડશે. આ નવ રંગની ચુંદડી છે. એ મોહ પમાડનારી છે ને મોહ ઉતારનારી છે. જો તમે એને માં 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 કરીને એના ચરણોમાં પડો તો તમારો મોહ ઉતરી જાય. પેલો પતઈ રાજા છે, એ જયારે સજી ધજીને માં ઉતર્યા અને પતઈ રાજાએ જોયું, ઓહો, આવી રૂપાળી સ્ત્રી તો મેં જિંદગીમાં કદી જોઈ જ નથી. ફટ દઈને હાથ પકડ્યો. એટલે પેલી શક્તિ છે ને એ હસીને કહે છે, બેટા માગ, તારી જે ઈચ્છા હોય માગ. માગ ઘોડાની ઘોડાર, હાથી આપું ઝૂલતા રે લોલ. બધી બહુ લાંબુ ગીત છે. ના 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 ના, મારે ઘોડા હાથી કઈ ના જોઈએ. તમે મારી રાણી થો, મારા મોલે આવો ને તમે મારી રાણી થો. એટલે પેલી શક્તિ કહે છે, હું કોઈની રાણી નથી, હું તો આખી દુનિયાની માં છું. આખી દુનિયાની હું માં છું. કેટલા બ્રહ્મા, કેટલા વિષ્ણુ, કેટલા મય. જો મારા કંદોરામાં એમની ખોપડીઓ લટકે છે, અરુંદ માળા લટકે છે, મેં કેટલાય જોઈ નાખ્યા છે. હું તો બધાની માં છું. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, પતઈ ના માન્યો તે ના જ માન્યો. અને પછી તેવી છે એક ઉપાયમાન થઈ, ધીક ધીક પાવાના રાજન, પાવો તારો પતે જશે રે લોલ. આ લોક કવિતા છે. અરે આ તો ઉપનિષદ છે. આના રહસ્યો, આના મૂળ તો ઉપનિષદમાં છે. એવી રીતે આપણી પાસે 9 શક્તિઓ છે અને 9માંથી પછી અનંત. તમારી ઈચ્છા થાય તો કોઈ વાર તમે દુર્ગા સપ્તસતી વાંચજો. યા દેવી સર્વભૂતેષુ છાયા રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વરૂપે ભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, કીર્તિ રૂપેણ સંસ્થિતા. ફલાણા કેટલા એના રૂપ બતાવ્યા છે. આ હિન્દુઇઝમનો 2 વે છે. જો તમારી સમજમાં આવે તો ગૂંચવાડો બધો ખતમ. પણ એ જે 9 શક્તિઓ છે, એમાં મેં કહ્યું ને શિવની 3 શક્તિઓ, અને 3 શક્તિઓ છે એને સમજવા જેવી છે. વિષ્ણુની 3 શક્તિઓ, બ્રહ્માની એ 3 શક્તિઓ, એની ચર્ચા નહીં કરીએ. શિવની જે પહેલી શક્તિ છે એ સંહાર કરનારી છે.
તમારે જો ખેતરમાં કંઈક વાવવું હોય તો પહેલા ખેતરમાં જે કંઈ ઉગ્યું હોય એ બધું કાઢી નાખવું પડે. આખા ખેતરનો સંહાર કરવો પડે. એમાં ખડ ઉગ્યું હોય, બંઠ ઉગ્યા હોય, ચીડો ઉગ્યો હોય, ધરો ઉગી હોય, બધું ઉગ્યું હોય, એ કાઢો તો પછી વાવો. અને કાઢ્યા વિના જો તમે વાવો કશું ઉગે નહીં. આ જે જીવ છે, આ જે જીવન છે, એમાં એટલા બધા ભંઠ ઉગ્યા છે, એટલા બધા ચીડા ને એટલી બધી ધરો ઉગી છે કે તમે રાત દિવસ ભજન કરો છો પણ એ ભજન થતું જ નથી. અંદર શુંભ, નિશુંભ ને મહિષાસુર બેઠા છે, જંપીને બેસવા નથી દેતા. એ બધા અસુરો છે. ભેંસ ઉપર બેઠા છે, કોઈ પાડા ઉપર બેઠા છે, રાત દિવસ તમને સતાવે છે. એ જે શુંભ, નિશુંભ અને મહિષાસુર છે એનો જે સંહાર કરે એનું નામ કાલી, મહાકાલી, ખપ્પરવાલી. એકવાર અમે જયપુર જઈએ પ્રતિમા, મૂર્તિઓ લેવા માટે, 8-10 જણા. એ મેટાડોરનો ડ્રાઈવર છે એ મુસલમાન અને થોડો વાચાળ, બોલે વધારે. હું એની બાજુમાં જ સીટ ઉપર બેઠેલો. તો મને કહે, મહારાજ એક બાત પૂછું? મેં કહું પૂછો. ये तुम्हारी काली माता है ना? मैं कहा लाल जीप करके क्यों खड़ी है? અને હું વિચાર કરું છું કે આને પ્રશ્ન સૂચ્યો, આ પાછળ જે ડોબા બેઠા એમને તો કશી સૂચતો જ નથી. એ તો લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે દેવ ચોખા. પણ તમને કેમ નથી પ્રશ્ન થતો કે આ કેમ લાલ જીભ કેમ કરી છે, કે હાથમાં ખપ્પર કેમ છે, ખડગ કેમ છે? પ્રશ્ન જ નથી. જિજ્ઞાસા મરી ગઈ. જિજ્ઞાસા મારી નાખી આ લોકો, કથાકારોએ મારી નાખી. તમને એક જ વાત સમજાવી, જો શંકા ના કરાય, જે બોલીએ એ સતવચન, સતવચન, સતવચન. અરે અમારો ગ્રંથ જ અથાતો બ્રહ્મ જિજ્ઞાસાથી શરૂ થાય છે. પ્રશ્ન પૂછવાની છૂટ છે. મેં કહ્યું બહુ સરસ પ્રશ્ન તે પૂછ્યો અને મને બહુ આનંદ થયો. મેં કહ્યું જો આ છે ને એ લોહી પીનારી માં છે. મને કહે માં લોહી પીવે? એમ કે હા લોહી પીવે. તમારા માનવામાં પણ નહીં આવે. કારણ કે કોનું લોહી પીવું છે એને અમારે એવી માન્યતા છે કે એ લોહી જો નીચે પડે ને તો એમાંથી એકમાંથી હજારો અસુર પેદા થાય, એટલે ખપ્પરમાં ઝીલી લેવાનું. આ જે અસુરો છે ને ગુણાકારમાં વધે છે, સરવાળામાં નહીં, ગુણાકારમાં વધે છે. કોઈ ડોક્ટરને પૂછી જોજો, બેક્ટેરિયા છે ને એ બેક્ટેરિયા સરવાળામાં નથી વધતા, ગુણાકારમાં વધે છે. 4 ગુણ્યા 4 16 અને 16 ગુણ્યા 16 અને પછી જે આવે એને ગુણતા જ જવો. એ તો જોત જોતામાં ઢગલો થઈ જાય, જોત જોતામાં ઢગલો થઈ જાય. એમ જે અંદર બેઠેલા જે દુર્વિચારો છે એ ગુણાકારમાં વધે છે, સરવાળામાં નહીં. તમને એક દુર્વિચાર આવ્યો, એક વાસનાનો વિચાર આવ્યો, એક વેર ઝેરનો વિચાર આવ્યો ને તમે એને મમરાવ્યો ને જોત જોતામાં તો એટલો મોટો થઈ જશે ને. એને મારવાનો છે, એનું લોહી પીવાનું છે. અને આ કાળી સિવાય કોઈ ના પી શકે. એટલે રામકૃષ્ણ પરમહંસ છે કાલીના ઉપાસક, અને કાલીના પાસે જઈને હાથ જોડીને પ્રાર્થના કરે, માં પેલી જે વેશ્યા થઈને કોઠામાં બેઠી છે ને એ તું જ છે, અને કોઈ સદગ્રસ્તના ઘરમાં જે ગૃહલક્ષ્મી થઈને બેઠી છે એ પણ તું જ છે. તારા વિના કશું ખાલી નથી, તું જ બધે બેઠી છે. તું રુદ્રાણી છે, તું બ્રહ્માણી છે, તું સર્વસ્વ છે. એટલે આ જે અંદરના જે અસુરો છે એ અસુરોનું લોહી ના નીચે પડે, નીચે પડે તો હજારો થઈ જશે. એટલે પેલું ખપ્પર લઈ અને એ લોહી આને પ્રતીક કહેવાય. જેમાંથી પ્રતીતિ થાય એનું નામ પ્રતીક છે. આ પ્રતીક છે, વાસ્તવિકતા નથી. ખરેખર કોઈ કાલી નામની દેવી હોય ને શુંભ નામનો અસુર, હવે એ તો મારી નાખ્યો, હવે શું મારવાનો હતો? દર વર્ષે મારવાનો શું હતો? ના, એ કદી મરતો જ નથી. પ્રત્યેક વ્યક્તિનો શુંભ અલગ છે, નિશુંભ અલગ છે, મહિષાસુર અલગ છે, દરેકના કોઠામાં બેઠો છે. આ એક દેવી છે, એક પાર્વતી છે. એ શિવની સાથે અખંડ રૂપમાં બેઠેલી છે. જગત જનની પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવા.
અને એક છે એ અન્નપૂર્ણા છે, એ જ પાર્વતી, એ જ કાલી. હાથમાં તમે તમારી ઈચ્છા થાય તો ચિત્ર જોઈ શકો છો. અને ચિત્રની એક વિશેષતા તમે જોશો, અન્નપૂર્ણા ઉપર છે ને શિવ નીચે છે. શિવ ભિક્ષા માંગવા આવ્યા છે, કારણ કે શિવને ભૂખ લાગે છે. પુરાણનો શિવ ખાય છે, ઉપનિષદનો નથી ખાતો, કારણ કે એને પેટ જ નથી, એને મોઢું નથી, એને હાથ નથી, એને પગ નથી, એને આંખ નથી, એને કાન નથી. નિરંજન નિરાકાર છે. એ તો કશું ખાતો પીતો નથી. પણ જ્યાં એનું પૌરાણિક રૂપ આવ્યું એટલે પછી એને ભૂખ લાગે, પછી એને થાળ જોઈએ, વાનગીઓ જોઈએ, તો એક અન્નપૂર્ણા એને જમાડે છે. એટલે આપણે સ્ત્રીમાં પણ એક અન્નપૂર્ણાની કલ્પના કરી. અમારે ત્યાં ઉપનિષદોમાં વિદ્યાર્થી જયારે 12 વર્ષ સુધી ગુરુના ત્યાં રહી અને ભણે, અને પછી ભણ્યા પછી એમ થાય કે હવે બરાબર ભણી લીધું, હવે ગ્રસ્ત થાવ, ઘરમાં જાઓ અને ગ્રસ્ત ધર્મ સ્વીકાર કરો, ત્યારે જે છેલ્લા ઉપદેશો આપવામાં આવ્યા છે, એ ઉપદેશો તો અત્યંત સમજવા જેવા છે. બધાની ચર્ચા નહીં કરું, પણ એમાં પેલો ઋષિ છે એ પહેલું એને કહે છે અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ. એને વ્રત આપ્યા છે, કોઈ માઠું ના લગાડશે. ઉપનિષદોમાં થોડાક વ્રતો આપેલા છે, અને એ વ્રતો સૌ યાદ રાખવા જેવા છે, સમજવા જેવા છે. હું તમને પૂછું છું, આખી ગીતામાં કોઈ જગ્યાએ લખ્યું છે અર્જુન તું 11 કરજે, તું શનિવાર કરજે, તું મંગળવાર કરજે, એવું કોઈ જગ્યાએ લખ્યું છે? એવું કોઈ જગ્યાએ લખ્યું છે કે તું દશામાનું વ્રત કરજે? હમણાં તારી દશા બેઠી છે માટે તું દશામાનું વ્રત કરજે, તું વૈભવ લક્ષ્મીનું વ્રત કરજે, એવું કોઈ જગ્યાએ લખ્યું છે? આ ઉપનિષદના વ્રતો છે. અને ઉપનિષદના વ્રતોમાં લખ્યું, પહેલું લખ્યું અન્નમ ન નિંદ્યાત તદ્વ્રતમ. હે ભાઈ, તું કદી અન્નનું નિંદા ના કરીશ. અન્નમ ન પરિચક્ષિત તદ્વ્રતમ. કદી અન્નનો એઠવાડ ના મૂકીશ. તદ્વ્રતમ, હું તને વ્રત આપું છું, જેટલું જમવું હોય એટલું લેજે. પછી તો આ પૌરાણિકતા આવીને થાળી ભરીને પીરસાવે અને બધું એઠું મૂકે. અને હતા એક બાજુમાં, મેં કહ્યું આટલો બધો એઠવાડ તમે મૂકો છો? મને કે ના, એઠવાડ નથી, એ પ્રસાદ છે. પ્રસાદ છે? મને કે આ જોજો હમણાં ભક્તો બધા ખાશે. અને પછી જેમ પેલા મળદા ઉપર ગીધ તૂટી પડે ને, એમ ભક્તો ને ભક્તાણીઓ જે તૂટી પડીને આ એઠવાડ ખાવા માટે ક્યાંથી ક્યાં પહોંચી ગયા હતા. પેલો કે છે અન્નમ ન પરિચક્ષિત. તું અન્નનો કદી એઠવાડ ના પી, થારી ધોઈને પી જજે. આપણે એઠવાડ મુક્તા થઈ ગયા. મનુ કે છે ઉચ્છિષ્ટમ ન કસ્યચિત દદ્યાત. એ ભાઈઓ, કોઈનું એઠું ખાશો નહીં અને કોઈને એઠું ખવડાવશો નહીં. આ આપણો મૂળ ધર્મ છે. પહોંચી ગયા ક્યાંય ના ક્યાંય છેવાડે બધા. અન્નમ બહુ કુર્વીત તદ્વ્રતમ. પાછું વ્રત આપે છે, તું અનાજના ઢગલા કરજે, અનાજ બહુ પેદા કરજે. અન્નમ બહુ કુર્વીત તદ્વ્રતમ. કેમ? અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુભીર બ્રહ્મવર્ચસેના. જેના ઘરમાં અનાજના ઢગલા હશે, જે દેશમાં અનાજના ઢગલા હશે, એ દેશ મહાન થશે. 3 રીતે: પ્રજયા, પશુભીર, બ્રહ્મવર્ચસેના. એની પ્રજા મહાન થશે, એના પશુઓ, એના વાહનો મહાન થશે, અને બ્રહ્મવર્ચસ એટલે એનું વિદ્યા તેજ છે એ મહાન થશે. માટે તું અનાજના ઢગલા કરજે. આ આપણા વ્રત છે. આ દેશ ભીખ માગતો થઈ ગયો. અનાજ અમેરિકાથી આવે ને આપણે ખાઈએ, ત્યાંથી બધું આવે ને આપણે ખાઈએ. જોકે આજે તો ઘણું સારું છે, કઈક આપણે સમજ્યા. ઘણા વર્ષો પહેલા મારે જર્મની જવાનું થયેલું. એક હોટલમાં ઉતરેલા અમે. સવારે ઉતર્યા, કાઉન્ટર ઉપર ગયો, પેપર બધા પડેલા જર્મન ભાષાના, કશું સમજણ પડે નહીં.
પેલા મેનેજરને મેં કહ્યું કે ભાઈ આ મોટું હેડિંગ છે, શું કહેવા માંગે છે, કયા મોટા સમાચાર છે? એણે મને કહ્યું કે અમારા દેશમાં અત્યારે એક બહુ મોટો બર્નિંગ પ્રોબ્લેમ છે. બર્નિંગ પ્રોબ્લેમ? શું બર્નિંગ પ્રોબ્લેમ છે? કે અમારી પાસે અત્યારે 10 લાખ ટન માખણ ભેગું થઈ ગયું છે અને આઉટડેટ થવાની તૈયારીમાં છે. હવે આ માખણને અમારે કરવું શું? અરે મેં કહ્યું એની ચિંતા તમારે કરવાની ન હોય, અમે બેઠા છીએ. ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા, ટુ ઇન્ડિયા કદી મહાન ના થઈ શકે. તમે લોકોના ઉતરેલા બટર ઓઇલ ખાઓ, ઉતરેલા કપડાં પહેરો, ઉતરેલું અનાજ આવે અને પછી હમ મહાન, સંસ્કૃતિ મહાન, અધ્યાત્મ મહાન. અરે ખોટી ખોટી વાતો કરો છો. પહેલા તમે તમારું અનાજ પેદા કરો અને એવું અનાજ પેદા કરો કે બીજાને નિકાસ કરી શકો. ઘણા વર્ષો સુધી આપણે આ ઉતરેલું બધું ખાધું. એક ઠીંગણો માણસ જાગ્યો અને એને આપણને નારો આપ્યો, જય જવાન જય કિસાન. આજે અનાજના ઢગલા છે. હવે આપણે બહારથી અનાજ નથી લાવવું પડતું અને એનું આપણને ગૌરવ છે. તો તમે મહાન થઈ શકો. પેલો કહે છે અન્નમ બહુ કુર્વીત, અનાજના ઢગલા કરો, અનાજ પેદા કરો. આ દેશમાં એવાય ધર્મો છે જે ખેતીને મહાપાપ માને છે અને પાછું અનાજ ખાય છે. પાછું મહાપાપ માનીને અનાજ ખાવાનું બંધ નથી કરતા. જો ખેતી મહાપાપ છે તો અનાજ ખાવાનું બંધ કરો ને. જો પશુને મારવું એ મહાપાપ છે તો પછી માંસાહાર બંધ કરવો પડે. પણ બંધ થઈ શકે એમ નથી. બે વિરોધી છે, બંનેનો વિરોધ છે. પ્રજયા પશુભીર બ્રહ્મ વર્ચસે, ને તમારે મહાન પ્રજા પેદા કરવી છે. અને યાદ રાખજો, જે નબળા માણસો છે, જે ખોટા માણસો છે, જેમણે લાંચ રૂશ્વતથી લાખો કરોડો રૂપિયા ભેગા કર્યા છે, એમના ત્યાં કદી મહાન પ્રજા ના પેદા થાય. પગ દબાવનારી ના થાય, ગળું દબાવનારી થાય. એ સગા બાપનું ગળું દબાવે એવી પ્રજા પેદા થાય. અને એ બધા પૈસા વાળા તમે જોજો, આજે નહીં તો કાલે રડી રડી રડીને મરવાના છે. એ કદી કોઈ સુખી થવાના નથી. આજે ભલે ઉભરો તમને દેખાતો હોય, એની પ્રજા મહાન હોય, શ્રવણ જેવી હોય. એને 68 તીરથ ફેરવે, બાપા 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 કરે. મારે તો એક છોકરો આવે છે, મેં કહ્યું અલ્યા શ્રવણે તો એના મા બાપને 68 તીરથ ફેરવેલા. તું કાવડથી ના ફેરવે તો કઈ નહીં, બસમાં તો ફેરવ. મને કે હું તૈયાર છું, પણ મારા મા બાપ આંધળા થાય તો ફેરવું ને. જ્યાં સુધી દેખતા હોય ત્યાં સુધી હું કેવી રીતે શ્રવણ કરી શકું? બ્રહ્મવર્ચસે એટલે આપણે એક અન્નપૂર્ણા માની છે. આદ્ય શંકરાચાર્ય બહુ નાની ઉંમરમાં જયારે ભણતા હતા, ભયંકર ગરીબી, અને ત્યારે જે વ્યવસ્થા હતી, ગ્રહસ્થોના ઘરથી ભિક્ષા લાવી અને જમવાની વ્યવસ્થા, અને ભિક્ષા માંગવા માટે ગરીબ બ્રાહ્મણીના ત્યાં પહોંચી ગયા. વિધવા બ્રાહ્મણી, ગરીબીનો પાર નહીં, ભવતી ભિક્ષામ દેહી કરીને ઉભા રહ્યા. અને પેલી બ્રાહ્મણી છે વિચારમાં પડી ગઈ, શું આપું આ બટુકને? મારા ઘરમાં તો કશું જ નથી, ઘોર ગરીબી છે, કઈ જ નથી, હું શું આપું? અને ચિંતામાં પડી ગઈ, દુઃખી થઈ ગઈ. પણ એના ઘરમાં એક આંબળું પડ્યું હતું, એક આંબળું પડ્યું હતું. આંબળું લાવી અને ભિક્ષા પાત્રમાં મૂક્યું. આચાર્ય સમજી ગયા કે આના ઘરમાં કશું જ નથી. એ જ વખતે આ સ્તોત્રની રચના કરી. ભિક્ષાન દેહી પરાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. આ લીટી 8 પદોમાં આવે છે. ભિક્ષામ દેહી પરાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. અનાજનો, આંબળાનો, ધનનો ઢગલો થઈ ગયો. કારણ કે અન્નપૂર્ણા સાક્ષાત છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, આપણે ત્યાં જે અન્ન આપવાની, અન્ન અથવા એનો વ્યાપક અર્થ કરો તો દાન, એના 3 ભેદ છે. શ્રદ્ધાદાન, કર્તવ્યદાન અને દયાદાન. તમે જયારે કોઈ સંન્યાસીને, સાધુને જમાડો છો ત્યારે એ શ્રદ્ધાદાન છે. શ્રદ્ધાપૂર્વક એને ઊંચે પાટલે બેસાડી પંખો નાખતા 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 એ તમે શ્રદ્ધાપૂર્વક, એના ઉપર દયા નથી કરતા, એના ઉપર કૃપા નથી કરતા. એક ગામમાં ચાતુર્માસ કરવા હું ગયેલો, નવું ગામ, કોઈને ઓળખું નહીં. અને એક પટેલ જે પેલા સંન્યાસ આશ્રમની વ્યવસ્થા કરે
અને બધા સાધુઓથી કંટાળી ગયેલા. એમાં એમનોય દોષ નહીં, અમારોય દોષ. બધા એમાં માથા પડે એવાય બધા આવે એટલે ત્રાસી ગયેલા. એટલે રોજ આવે, એક ફૂલ મારા આગળ મૂકે ને અડફળ 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 જતા જતા કહેતા જાય, જુઓ મહારાજ, કોઈ તમને નોતરું ના આપે જમવાનું તો ભૂખ્યા ના રહેતા, મારે ઘેર આવીને ખાઈ જજો, મારે ઘેર આવીને ખાઈ જજો. એક દિવસ સાંભળ્યું, 2 દિવસ સાંભળ્યું, 3 દિવસ સાંભળ્યું. હું તમને એક વચ્ચે ટકોર કરું છું. તમે કદી પણ કોઈ સારું કામ કરો કે કરવાનું હોય તો હું કરું ના બોલશો. ભગવાનનું નામ લઈને બોલજો. ભગવાનની કૃપા હશે તો, ભગવાનની દયા હશે તો, ભગવાનને વચ્ચે રાખજો તો તમારી બાંધી મુઠ્ઠી લાખની રહેશે, ને તો કોડીની થઈ જશે, હવા ખાતી થઈ જશે. ભૂખ્યા ના રહેતા, મારે ઘેર આવીને ખાઈ જજો. મેં 2-3 દિવસ સાંભળ્યું, પછી મને જરા ક્ષોભ થયો. એટલે મેં કહ્યું, પટેલ અહીંયા આવો. ને કે આવ્યા. શું? મેં કહ્યું, જે દિવસે તમારા ઘરના ડબ્બામાં લોટ ખૂટી જાય તે દિવસે મને કહેજો, હું ડબ્બો ભરી આપીશ તમને. આટલું મોઢું ઉતરી ગયું. મને કે શું વાત કરો? મેં કહ્યું, હા, ખાઈ જજો. એટલે તું મને દયાનું જમાડે છે? હું કોઈ ભિખારી છું? શ્રદ્ધાનું છે. તારી શ્રદ્ધા હોય તો હું જમવા આવું, નહીં તો મને 2 દિવસ ઉપવાસ કરતા આવડે છે. 2 દિવસ અમને ફાકા કરતા આવડે છે. એવું નથી કે 1 દિવસ ના ખાય તો મરી જઈએ. ભિખારી જુદા છે, શ્રદ્ધાનું દાન જુદું છે. એક શ્રદ્ધાનું દાન છે, એક કર્તવ્ય દાન છે. તમારે આપવું જ જોઈએ, તમારું કર્તવ્ય છે, તમારી ડ્યુટી છે. ગામમાં સ્કૂલ થઈ રહી છે, ગામમાં લાઇબ્રેરી થઈ રહી છે, તમે 2 પૈસે સુખી છો. હાઈસ્કૂલ થઈ રહી છે, કોઈ હોલ બની રહ્યો છે, કઈ સારું કામ થઈ રહ્યું છે, તમારે પૈસા આપવા જ જોઈએ. આ તમારું કર્તવ્ય છે. કોઈના ઉપર ઉપકાર નથી કરતા. આ કર્તવ્ય દાન છે. તમે તમારા માતા પિતાને જમાડો છો, અરે વેવાઈને જમાડો છો. વેવીને જમાડો છો એટલે એમ તમે એવી ઈચ્છા રાખો કે ભગવાનના ત્યાં લખાઈ જાય મારું. તમે આખી નાત જમાડો છો, 12મું કરીને બધાને જમાડો છો. એ કોઈ શ્રદ્ધા દાન નથી, એ તો વ્યવહાર દાન છે. વ્યવહાર દાન છે. તમે ઘણાના ત્યાં ખાધું છે, હવે ખવડાવો, એ કર્તવ્ય છે. ઘણાના ત્યાં તમે આખી જિંદગી ખાધું છે, હવે ખવડાવો તમે. એક છે એ દયાદાન છે. કોઈ ગરીબને, કોઈ લાચારને, કોઈ મોહતાજને, કોઈ યતીમને તમે કંઈક આપો છો તો એ દયા કરીને આપો છો, ભિખારીને આપો છો. અને ચારે તરફ, આપણી ચારે તરફ ઘણા લોકો એવા દુઃખી માણસો છે જેમનું કોઈ નથી. આ જે અન્નપૂર્ણા ટ્રસ્ટ જે પ્રવૃત્તિ કરવાનું છે એ દયાદાન છે. ગોધરામાં એવા કેટલાય વૃદ્ધો છે, ડોસાઓ છે, ડોસીઓ છે, જે આખી જિંદગી મહેનત કરીને મરી ગયા ને હવે કશું કરી નથી શકતા, કશું ચાલી નથી શકતા. એમને જમાડવું એ સમાજની દયા છે. એમના ઉપર દયા કરો, એ દયાને પાત્ર છે. એ કોઈ લુખ્ખા નથી, એ કોઈ ગુંડા નથી, એ કોઈ બદમાશ નથી. આ દયાદાન છે. અને એટલે આપણે જયારે એક ગોધરાની વ્યવસ્થા કરવા માટે એક દયાની પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ ત્યારે શશિકાંતભાઈ અને બધા એમના સાથીદારો અને બીજા બધા ભાઈઓ એક સુંદર પ્રવૃત્તિ કરે છે. આખું ગામ ઘસઘસાટ, અહીંયા સુધી જમીન સૂતું હોય અને ખાધેલું પચાવવા માટે ગોળીઓ લેવી પડતી હોય, અને કેટલાક લોકો ભૂખ્યા ને ભૂખ્યા, પેટમાં કુડકુડ 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 થતું હોય, તો એમની જે ભૂખ છે એ ગામને શ્રાપ આપે, એ ગામના ઉપર કેર વર્તાવે. તમારી જવાબદારી છે કે એની ભૂખ તમે દૂર કરો. અને એમાં નાત જાત જોવાની ના હોય. એમાં એ નહીં જોવાનું કે આ મારો માણસ છે કોણ. જયારે ભૂખ્યો માણસ છે એને જમાડો, એને આપો, એની અગ્નિને ઠારો. એટલે આ એક પ્રવૃત્તિ જયારે ગોધરામાં થઈ રહી છે એ અત્યંત સુંદર પ્રવૃત્તિ છે. ગામે ગામ આ પ્રવૃત્તિ થવી જોઈએ. આપણા વચ્ચે એવા કેટલાય માણસો છે જેની જવાબદારી પોતે નથી ઉપાડી શકતા, એની જવાબદારી સમાજે ઉપાડવી જોઈએ. એટલે અન્નપૂર્ણા ટ્રસ્ટને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વચ્ચે એક બીજી વાત તમને કહી દઉં. જેમ હમણાં સ્વામીજીએ કહ્યું એ ખરી વાત કહી કે નહીં આ લોકોને ના જમાડવા જોઈએ. રજનીશ તો એમ કહેતા કે આ બધાને મરી જવા દેવા જોઈએ.
આ ગરીબો 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 ભિખારી લાચાર એ બધાને જીવાડવાની જરૂર નથી, એમને મરી જ જવા દો. જે જીવવાની તાકાત રાખે છે એને જ જીવવાનો અધિકાર છે. જે જીવવાની તાકાત નથી રાખતા એમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. હિન્દુ અને મુસ્લિમમાં એક પાયાનો ભેદ તમે સમજજો. આખી સૃષ્ટિ રચને કહ્યું આ બધા માટે મેં તને રચ્યો છે, આ બધા માટે તું છે, આ બધાનું સેવા કર, આ બધાના પ્રશ્નો તો ઉકેલ. એટલે હિન્દુ છે કીડીને નગરા પૂરે છે, કબૂતરને દાણા નાખે છે, ચકલાને દાણા નાખે છે. અરે હમણાં શ્રાદ્ધ પક્ષ આવશે ત્યારે કાગડાને દાણા નાખે છે. હિન્દુ સ્ત્રી જયારે રસોઈ કરે છે, આજે તો વાત જવા દો, પણ પહેલા ગાયની રોટલી, કૂતરાની રોટલી, કાગડાની રોટલી, એવી 5 ગ્રાસ છે એ પહેલા બનાવ્યા પછી પોતાની રોટલી બનાવે, એ બે બનાવીને જુદી મૂકી દે. આ બધા માટે તું છે. બેયનો મેઇન જે સિદ્ધાંત, એ મેઇન સિદ્ધાંતને તમે સમજો. એટલે ઘણા લોકો એમ કે આ તો ભિખારી ને ગરીબ ને આ ને ત્યારે લુચ્ચા માણસો છે, એમને ખવડાવાતું હશે. મારે આશ્રમમાં 2 વૃદ્ધ માણસો આવે, શશિકાંતભાઈ અને બીજા બધા ભાઈઓએ મળીને અહીંયા જે પેટની અગ્નિ, સાચા ગરીબ માણસોની પેટની અગ્નિ ઠારવાનો જે પ્રયત્ન કર્યો છે, ઘણો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. મેં ભૂખ જોઈ છે, અને જેણે ભૂખ જોઈ હશે એને જ જીવનની ખબર પડે. જેણે કદી ભૂખ જોઈ જ નથી એને જીવનનો કોઈ ખબર જ નથી. એટલે આ જે એક અન્ન યજ્ઞ શરૂ થયો છે એમાં મારા તરફથી, અમારી સંસ્થા તરફથી એક નાની સરખી રકમ 25,001 રૂપિયાની રકમ આ સંસ્થાને હું આપું છું. અને હું આશા રાખું છું કે આ સંસ્થા ચલાવવા માટે આપણે મુંબઈ કે અમદાવાદ જવું નહીં પડે, પણ ગોધરાના જ માણસો આ સંસ્થાનો ભાર ઉપાડી લેશે અને હસતા હસતા પોતાના ભાઈને એક લાંબો હાથ કરીને કહેશે કે તું પણ ખા, સાંજે ભૂખ્યો ના સૂઈ, ભગવાન સૌનું ભલું કરે. માં અન્નપૂર્ણા ઘરે ઘરમાં બેસે અને ઘરે ઘરમાં એના થાળમાંથી બધા માણસોને ખાવાનું મળે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત.